રેઢા રેઢા અહીંયા તીર્થોમાં માણસ શું કામ જાય છે કે આકરું પકડી પકડીને નાય ને એટલે પુણ્ય સારી થઈ જાય અને પાપ બધાય ધોવાય. ગણતરી કરીએ તો 68 તીરથ છે, પણ કદાચ વધી ગયા હોય, જેમ વરણ 4 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પછી એમાંથી 18 થયા અને અત્યારે તો 12 વર્ણ થઈ ગયા. એવી રીતે ભાઈ શું વાતું કરતું હતું તીરથના એ હા ફળ. એટલે બોલવાનું કામ તો ગુરુજીનું છે. બાપ તમે ત્યારે સમજાવશો. એ અર્જુન યાદી મારી ઈચ્છાથી તો તીર્થોમાં બધાએ આંકરું જારી જારી નાય અને પાપ બધાએ ધોવાય. પછી રોજ કચરા પેટીમાં હોપડી બધાએ નાખે તો પ્રહલાદપુરમાં 3000 ઘર હોય, એ 3000 ઘરની હોપડી એમાં જાય કચરા, તો એ ઓવરફ્લો થાય, છલકાઈ જાય. એમ બધા તીર્થો 68 કયો કે 12 વર્ષના કયો, તો એ બધા ઉભરાઈ ગયા. એટલે એ લોકોએ યુનિયન કર્યું અને પછી આનું બધે પાપ તો ઠરી ગયા. પણ આપણે હવે પુણ્યશાળી થવા ક્યાં જાવ? આ વાર્તાને માનશો તો નહીં મેળ પડે, જીવન બનાવવું પડશે. પછી દેવગુરુ પાસે ગયા, બૃહસ્પતિ પાસે, કે મેં કાંઈ બધા કે આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ તો મારે છે. દેવગુરુ બૃહસ્પતિ મારે અહીંયા આવી નાઈ જાય, પાપ થયું જાય, પુણ્યશાળી થયું. આપણે એમ કરી જ્યારે કોઈ પણ મુસીબત હોય છે ત્યારે વિષ્ણુ છે એ આપણને એમાંથી ઉગાડે છે. ત્યાં ગયા વિષ્ણુ તો રાજીના રહે છે. એ કારણ કે તમે આજ મારે કામ કર્યું તો કે આ હશે કે નહીં. એટલે થોડી વાર આગમાં બધી દિલદરિયામાં ડૂબકી કરી. કેટલી વાર પછી આવ્યા ના હમ વસામી વૈકુંઠ વૈકુંઠ યોગી નામ હૃદય, યોગીના હૃદયમાં મધભક્તા યત્ર ગાયત્રી તત્રની ઈચ્છામી નારદ. મારો ભક્ત શુદ્ધ રીતે શુદ્ધ પણ શુદ્ધ નાડીએ એના હૃદયમાં એ તીર્થો તમારે જો પવિત્ર થવું જ હોય અને પાપ તમને આખું વ્યાખું કરતા હો તો એ બધાય પાપ લઈને તમે ત્યાં જાઓ. એટલે અહીંયા બધાય પાપ લઈ લઈને આવે અને ઠાલવે મારા ઘરને. આમ જો પાછળ એવું કર્યો છે, આ બધે એવું કર્યો છે, ઠલવે આવે પાપ ઠલવે. એ લોકોને એમ કરું ને આનું કોટલા છોકરા ઉડી મારું ને તો કોટલા છોકરા કાંઈ ઉડ્યા નહીં, કારણ કે મારી પાસે બ્રહ્મ અગ્નિ છે. બ્રહ્મ અગ્નિમાં કાઢ્યા છે ને બીજ ઓગવાની મારે આશા બ્રહ્મ અગ્નિ. હા, એમાં બીજ મારી પવિત્ર થઈ જેને ઘેર હરિજન હરિજન ગાય એ તો નીટ 68 તીર્થમાં હવે ક્યાંય જવાનું ક્યાંય જવાનું. પણ અમે તો વાત કરી ભાઈ સદાયજીને લડવું જ હોય, રખડવું જ હોય નીચનાઓને, એ ભલે ને ભલે, આપણે શું વાંધો છે. મને તો કીધું કે
તમારે 100 ગ્રામ એ વજન નહીં ઉપાડવાનું. અને હેલિકોપ્ટરમાં ટ્રેનમાં બધે 10 મહિના 11 મહિના આવશે. એ વાવ હોય ને વાવ તો તમને વાંધો હું કે પૈસો તમારે એક દેવાનો છે. એનું પૈસો હું દેવો છું કાંઈ નહીં. તો તમે કેમ ના પાડો? હું ના એટલા મારો કે જે તીર્થમાં ઉલારકા મારવા જવું છે તો એ તીર્થ મારી ઘરે આવે છે. એમને જે તીર્થમાં તમારે ઉલારકા મારવા જવું છે ને એ તીર્થ મારી ઘરે આવે. કારણ કે સત્સંગ કર્યો ત્યારે ગુરુજીને બોલવાનું કીધું કે તું તો પાકો છો, તારે કોઈને હોંડાડવા નહીં પડે. મને અહીં રેઢા આવશે બધા. સદગુરુ નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓરવી થતા રાણી. એટલે કે ક્યાં ગયું કોણ રાવણનું, સગરના 60,000 નોર્યું નાનું નંદનું, સર્વે છે શબ્દ લેવા. ઘોડો ચોરી ગયા અને કપિલ ભગવાન સિદ્ધ છે એના આશ્રમમાં બાંધ્યો. અને પછી ઘોડો જોઈને ધ્યાનમાં બેઠેલા કપિલ ભગવાન સગરના 60,000 કે આને જ આ ઘોડો બાંધીને ધ્યાનમાં ગઈ ગયો. એટલે ઓને ધ્યાન ભંગ કરાવી અને માર્યું. સીધોમાં કપિલ હું છું. અને એટલે કપિલ ભગના મુખમાંથી અમંગળ વેર નીકળે નહીં, પણ જ્યારે અતિશય થાય તો કાઢી કરાય. ભાવ કભાવ અનખા લસવું નામ જપત મંગલ સ્વરૂપ એવો કપિલ સિદ્ધ કહેવાય. વિભૂતિ યોગમાં ગીતામાં સ્વાધ્યાયમાં કહે છે સિદ્ધોમાં કપિલ છે એ હું છું. એ જાવાળા કરી નાખે ભસ્મી ભોત. હવે અંશોમાં દિલીપમાં અયોધ્યાની ગાદી પર જે પ્રશ્ન આવ્યો એમાં ભંગી ન થાય. એમાં ખીસના ભૂલ સગર માર્ગના છોકરા મૂકી દીધું. આ ઘોડો આને જોયેલો છે એમ બીજા બાંધી ગયા હતા. એટલે કોનો ઘોડો હતો? અશ્વમેધ. અશ્વમેધનો ઘોડો બીજા કપિલ મહારાજને આ કપિલ ભગવાન આશ્રમમાં બાંધી બાંધી દીધો. હા. અશ્વમેધ કોઈ બીજાને કર્યું. બીજા અને એમાં સગરના 60 આવ્યા. હા એટલે એને કપિલ અને ભગવાન ઘોડો જોયો ને ધ્યાનમાં બેસી ગયો, રાવણ ચોરી ગયો. એ માલે એટલે એ લોકો કપિલ ભગવાન હેરાન ચડાયેલા એને ધ્યાન ભંગ કરાયું. એટલે એને શ્રાપ માથે માયરું. આપ્યો. હા ક્યાં એટલે ઘોડો તો બીજો બાંધી ક્યાં પેલું કોણ રાવણનું સગરના 60,000 દીકરા નોર્યું નાનું નંદનું સર્વે છે સપન વ્યવહાર. તો એ વ્યવહાર સપનાનો સાચો નથી. આ તો આપણે આ લોભાઈ જઈએ લલચાઈ જાય છે. અરે માય ગયું ને જગત આપણે શું લેવા છે? આવું આવે ન હોય કાંઈ નહીં. 5 માણી કરતાં કેટલી વાર લાગે? આરતી ઉતારી ગુરુજીની આખા વિશ્વને અહીંયા આવવું પડે ખબર છે? નવરી નથી આછડવા જાય. અમારો તીરથ કોણ કરે અકલ પઠા હોઈ જાય, ભટકત કોણ મરે અમારો તીરથ કોણ. આ વજન તો ગાય અને બધા આથરવા જાય, ફોન કરે પાછા બાપુ હરિદ્વાર જાઉં જાઓ ને ભાઈ અમે ક્યાં રોકી છીએ, અમારે શું પધારિત કરવું છે? અમારે તો ઘરે હરિદ્વાર છે, ઘરે મથુરા છે, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં મોકલ્યું છે કામ. મારે નથી જાવતી રધામ. હવે એમાં બધાને એમ થાય કે હરખું નથી આવતું. ક્યાંક જોવડાવે જોવડાય જો ઠળ નીકળી ગયો. 100 માનનો દિલીપનો અજયનો છેલ્લે ભોગી નથી. ભોગી નથી આના માટે તમારે ગંગા વચનમાં સમજે એને માસ અને ગોદ ગંગા ભજન કાંઈ માર બેટા આપણે પછી આ કાંઈ હા માવ ટકો ટકો શીર ભરો છો કરતા પહાડા રે આ ઘટ ગંગા હરી બા અખંડ નાઈ લ્યો
મંદનાવ નદીઓને નાળા રે અને ગુરુઓને કહીએ પહેલી દીક્ષા ઝલકીલા એ રાંજના પાણી જોઈ છે પણ કુએ તળાવ કે પાસ ન જાન ભાઈ જતો નહીં તળાવ ભાઈ જતો પછી ગુરુજી નદી નાળા છોડ કે બચ્ચે નદી નાળા બધું છોડી તો બા ભર કે લાના ગુરુજી ગાયને મંગાઈ ચેલા કોઈ ચીજ એ ભગીરથ પ્રયત્ન કર્યો એટલે માતાજી થોડી થોડી ફાકા તો બધું ન હોય બાકી તો કોઈ મજા નથી. ફાકા તો હોય ભક્તિ કરવી નાક થઈ ગયો મારું આખું જગત વેરી સુગમનું વાયનામાં સત્ય આવે સત્ય ચલે એવો ચલે સદુક આવે પાખંડ છે પડછામાં કોઈ ઘર જવું હોય એ વાત કરવા તો માથા પૂરું બીજા આમ જવું જ નથી મોઢું કે ચડીએ જવું જ નથી પણ ક્યાં વાત રહી ગમે એવો રૂડી ન હોય આ શક્તિ બિલકુલ નહીં કોઈનામાં હા આવડા મરે ને એટલે વિદાય કરી દેવાનું અને હરકાવી નાખવાનું બાકી બીજું કાંઈ નહીં પાર બીજી કાંઈ ન હોય સંસાર વિધિ હે સંસાર વિધિ હે સંસાર મજા આવું ને નથી પણ એ જોવડાને જન્મ મળે નહીં આવ્યો નહીં જાય શું કામ પાંચ એકલી કરું તો બે ની કરું આનંદ કરો કૃષ્ણ પાસે માઈ જાન મળી જાય તો આપ વિના તો નહીં આવે મળવાના ક્લાસ છે પટવાના કે ક્લાસ છે હોય તો કહેજો તમારે દાખલ થવું છે એડમિશન લઈ લો મળવાના ક્લાસ છે પટવાના ઘણા બારે એ લાકડા શું કહેવાય જેટલા લાકડા બહાર્યા હોય અને પછી બધું દરિયામાં નાખી દે એટલે દરિયો આમ જ્યારે 6 કલાકે આવે 6 કલાક આવે 6 કલાક એ લાકડા શું કે ઓવારના લાકડા કહેવાય એમાં ભેગા થયા ઓવારના લાકડા પહેલાંના વસુટા હવે ભેગા ન થાય પછી આ ઓવરના લાકડા છે બધા અને આ તો ગુરુજીએ કીધું મને કે દીકરા મારા જેને પોતસ ને એ તું પોતે તો હા પોતસ તો મેં હવે ક્યાંય કોઈ 33 કરોડ દેવતાની માં આણતો નહીં મને એટલે ક્યાં નક્કી કરાયું જ પાછું વાર્તા થોડી છે બ્રહ્મ બેટા છે એના સવાલ કોઈ ગુરુ નથી અને ગંગાએ દર્શન લીધું કેમ ભગીરથ મારી પાછળ કેમ પડી ગયો તો ભાઈ વર્ષા મારી પાછળ કેમ પડી ગયો કપિલ ભગવાનના શ્રાપથી મારા 60,000 રાખની ઘેરી થઈ ગઈ તમારે એનું ધ્યાન હું એટલી વેગવાન છું ને કે સીધી પાતાળમાં હોય તો કેમ કરું તો કે મને કોઈ ઝેલી નથી હારા પીસ નથી શબ્દ આવ્યા નથી ગમેલી પટી ગયા કાલ ઉડાતા કોઈનો જીલી શકે મારો છોકરો કે આગળ ઉભા છોકરા એટલે એને ખબર ન હોય ગુરુજી શું તો કંઈ થતું મારા નેત્ર કમળથી ન્યારો તો મારા કનડામાં ઉપજે છે ત્રાસ દર્શન દઈજો દાસ મારા હરિજનના હેત વખાણ ન આવે મારે સમુદ્રનો તારો પ્રેમે સાચો તારું બધું સાચું પણ સ્વભાવ થોડું આ સ્વભાવ તારે આટલા વર્ષે
પછી હવે એની વાત ન હોય. પડ્યું પાડું તારી અંદર પ્રગટ રમે ક્રિષ્ના. મેં હાજર અનુભવ જ. કર્યો એ પ્રગટ રમે હાજર. સ્વભાવ છે ને હાજર. ત્યાં માં કઈ દે મળે હા. કેવો રમે તારી અંદર ખબર હવે હાજર જ છે મારા બસ બેટા. ઓય 100% હોનાનું લગડી કાંઈ ઘટે થોડો ખોટું કરી નાખ્યું હોય ને હવે ઓલા રહ્યા ને ઓલા ભાઈ ક્રિષ્ના આપણે હુકમ આ મોજ આશ્રમ વાળા બાપુ છે ઈ આ સાધુ સંતો ગેરવારી કરતા જ હોય બધા સ્વભાવ હોય જ ફેર પડે પણ એને હું ખબર એ નહીં મારું પગ એવું દાવો નથી હું કોઈનું માનું નહીં એ દાવો નથી બોલતા હોય અંદર કાંઈ ન હોય કોઈ પણ સંત સાધુ મહાપુરુષ હોય ને એનું બોલવાનું જુદું હોય અંદર કઈ આ નાનો આ મોટો એવો જ્ઞાન જગતનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો ભર્યો તરસા માણસને દરિયાથી લોટો લાગે મોટો આ નાનો આ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો પણ વાદે ચડ્યા એટલે એકદમ કડાકો થયો વીજળીઓ થાય અને થાંભલો ઊભો થયો ईस्ट नगरी का 10 दरवाजा बीच में पवन का खंभा आवन जावन कोई देखे नहीं यही पड़ा अचंबा થાંભલો ઊભો થયો મારે તો થાંભલો પાય હતો એમ કરો તમારી પાસે ઊંઘ છે પ્રજાપતિ પ્રજાપિતા તમે છે ને હસું તો બેસી અને ઉપર છેડો લઈ આવો ત્યાં થાંભલો ત્યાં અને મેં વરાળું લીધું હતું ત્યારે પૃથ્વીમાં દાંતેરી માથે આઈડીટી પાડે એટલે હું અંદર જઈશ હા હું તાગ લઈ આવું એક આમ ઉપર ગયા પછી ઘટના કેવી ગઈ અબુલાલ છે ને મોટી વાત અબુલાલ છે એટલે બ્રહ્મા ઉડતા ઉડતા મારલો જૈનલો કાપલો છેલ્લો કિન્નરલો બંદરનો એમનું કરતા કરતા 21 બ્રહ્મા તોય છેલ્લો મળતો એમાં ક્યાં એક કેટકીનું ફળ આવતું એટલે એને ઊંધી સમુદ્રમાંથી પાણી લઈ અને એ કેટકીના એ સુભગે ભાગ્યવાન તું કપનું માથે ચડેલું તો એ નમન મૂક્યો તો તું મને તને વાચા આપું છું તું મને કે તું કોની માથે શોભતું અને બહુ બોલ્યું કે અનંત કલ્પત્યા પડતું પડતું આવું થતું એટલે કોણ બે હતા એ કંઈ ખબર છે નહીં તો કે તારે ખાલી સાક્ષી દેવાની કે શું કે તારે એટલું કહેવાનું કે આ બ્રહ્મા છે ને એ નમન રૂપે મને દયાવા છે અને આ થાંભની જે છેડો છે આ ખોટા બોલીના હોય દેવતા હોય કે શું થઈ ગયું ખોટા બોલીના હોય આ હા અને વિષ્ણુ ગયા તળ અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ કોઈ છેડો એટલે વિષ્ણુ કે આપણે દાન ભલે બ્રહ્મા કૌલો ખાય છે આપણે ત્યાં રહીને બહાર આવી અને પારી જે હતું એ પગ ઉપર પગ ચડાવી અને નહીં રાહ જોઈ હા હા એક મિનિટ ચાલુ રાખ બોલજો
એમાં જે મોટું બોલ્યું કે કામ જો તો તાગ લેવા તો તાગ લઈને જ આવું. એટલે અમે એ સારંગ પાણી તમારા હાથમાં સારંગ નામનું ધનુષ છે. હે વિષ્ણુ, તમે તો કે હું તાગ નથી લાવ્યો. અમે લઈ હા આમ તો ગયો તો ત્યાં થાંભલો ફાટ્યો અને એમાંથી ચક્કર નીકળ્યું અને એ ચક્કર એને જ્યાં હું તાગ લાવ્યો એમ કીધું કાપી નાખ્યું. એ સૂક્ષ્મ ભેદ છે અને એ સંતોની પાસે આવ્યો. સૂક્ષ્મ ઋગ્વેદ બોલતા હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ હોય, પણ સૂક્ષ્મ વેદ છે. એ સંતોની નદીને ખબર છે કે મારે દરિયામાં મળવાનું છે અને એમાં મટવાનું તો દરિયો થાય. એમ સૂક્ષ્મ વેદને આપ પડે તો પાવે સર્જનારા. સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોહી સદગુરુ. એ વાર્તાનું જેમ છે બધું આપી દીધું. અને પાછા મારી કારીગરી ગાંડી ભક્તિ ગુરુજી હાજર. સામર્થ્ય મારો ગુરુ સગળે રહે છે પણ સ્વયં રીતે સત એક ક્ષણ વારે આગળ નહીં. ધન વ્યવહાર વાલો નથી રે વિસરતા, નથી રે વિસરતા. મનની તે કોઈને ન કહેવાય રે સૂર્ય વાલાની વાત મને લાગે વારે. હવે એ મસ્તક ચંદ્રલોકમાં શિવમય શિવપુરાણના બધી વાતો આ તો થોડુંક વાર આપણે કરી 10 દિવસ આવશે પછી ખોટું બોલે કે ખોટું કરે ગુરુજી પાસે કે ચોરી નહીં કરવું, જુગાર નહીં રમવું, દારૂ નહીં પીવું, વ્યભિચારે પરસી ગમન નહીં કરવું અને આમિષ ભોગી એટલે પરમાટી નહીં ખાવું. આટલું આજીવન મર્યાદ નહીં કરવું. ખોટા બોલીને બધા મોકલે ખોટું કરીને બેઠવાનું તો આવે. ઘટના એવી ઘટી ભાઈ કે એ ચક્ર શિવ પાસે શ્વાસ શિવ છે અને શ્વાસ શક્તિ. ધર્મની શ્રી બીજું કોઈ હલાવી શિવની શક્તિ ધર્મ ચલાવે. પછી એને વિષ્ણુના પૂરી ચક્ર બ્રહ્માનું માથું જે અહંકાર કરે માથું રાખે એટલું બધાય મનનું કયું કરે છે બધા અહંકાર જ કરે. જે મનના કયા વાળા હોય થોડીક વાત કરે મારે તો આપણે સંગો વાત છે. મારે એ વાત પ્રાઇવેટમાં પછી ઘટના શું ઘટી, પછી ઘટના શું ઘટી, પછી ઘટના શું બાપુ ઘટી. હાલે નહીં તમારે દીકરું હાલે એક બે હા પછી ઘટના એવી ઘટી કે હક ખોટું કર્યું એનું એટલે બ્રહ્માના હકનું એટલે વિષ્ણુને કહે છે કે જે ચક્રથી મારું એક માથું કપી ગયું તમને ચક્રે આપ્યું તો હરિને હરતો બે એક છે તો મને કહો મને શાંતિ કેને થાય કે ચક્રથી જેને માથું તમારું કાપ્યું હતું એને કહ્યું. એટલે
કૈલાસ જવું અને એને કહેવું પડે કે તમે મને મારી ભૂલ થઈ છે મારે કેમ કરો તમે હરશો અને તમે જેને ચક્રાય કોઈ હરીશ તો કે તમારે પવિત્ર થવું તો કે ગંગાજીનું ઉદ્ગમ સ્નાન વિષ્ણુના ચરણમાં છે વિષ્ણુ ચરણ પાદોદક તમે એના ચરણ ધોઈ અને તમારા કમંડળમાં ચરણામ થઈ એટલે એ જ ટાઈમ તમને શાંતિ થઈ જાય તમે ખોટું કર્યું છે તમને એ ટાઈમે શાંતિ થઈ જાય એટલે ગયા વિષ્ણુ ભગવાનને કીધું કે હું મોટો હું નાનો ને આપણે બીજા હોળમાં ઉતરે પણ મારે તમારા ચરણે તમારા ચરણ પર ખ્યાલ વિષ્ણુ ભગવાન તમારી સોનાનો થાળ મંગાવી વિષ્ણુના ચરણ રાખી ધોયા અને પછી કમંડળમાં ભેર એમાં એક આ મોટું નારચા ચરણ એક નારચું આમાં અને એક નારચું આમાં એમાં નીચે નારચું હતું એ ગંગાજી વિષ્ણુના ચરણમાં બિરાજમાન એ એમાં આવી ગયા કમંડળમાં અને નીચે નારચું હતું એ મંદાકીની અને આ પૃથ્વી ઉપર ભગીરથ લાવ્યા એ ગંગા અને જે પાતાળમાં ગઈ એ આવતી પેલું પાણી આવે ભોગવતી એનું નામ ભોગવતી એક જ માના ત્રણ નામ કહ્યા મંદાકિની ગંગા સોરસરી ત્યાં વહે છે અને અહીંયા હવે આને એટલું કે હવે કે ગંગાજી કે ધીરે નો ધીરે તો ઘોડો ના જીવ અંગમાં અભિમાન ભણે પડતા ધોધમાર પાણી ઘોડે શૃંગાર થઈ ગયા છે તપ કર્યું ભગીરથે પાછું ઘોડા કર્યું એટલે કે કેમ ભગીરથ તારી પેઢી એ મારા 60,000 રાખની ઢેરી છે મા ગંગાને મારે આમથી ઉતારવા તો તમે એને ઝીલો તમારું નામ શું છે તો કઈ રીતે તારી માને આવી જાય કંડક્ટર બસમાં કોળા પગ રાખી અને કાપે ટીકી એટલે એવડે પડે નહીં બસ આરામ થાય એમ પગ પોળા એમ શંકરે પગ પોળા રાખી થઈ તારી માને આવ્યો પછી અને ઓલીને અભિમાન પાર વગરનું ગંગાને હા હા સોળે શંગા સજેલા છે અંગમાં અભિમાન ભણેલું તો પડતા ધોધમાર પાણી ગંગાજી શિવજીની જટામાં અટવાય આયા ગઈ રસ્તો પડતો નીકળવાનો એટલે આમ જોવે કે દૂધ જેવું પાણી આ ઉપરથી આવે અને આયા ક્યાંય બીજે પાણી પડે આમ જોવે તો ક્યાંય પાણી મા બાપ તમે બે બાંધો જ્યાં જોવે બાંધવા જતા હોય બધે એમ જ. હા નથી એમાં શું કરે એ લાખો પગી સમજાવ્યા સમજેલું જનાવરની જાય કોઈ માથા પગી નથી આપણી થાય જે એક જ બધામાં તોય આવું કહી દીધું તો સમજાવ્યા સમજે નહીં જનાવરની જાય કોઈ માથા પગ એ નથી આપણી થાય પછી ઘટના એવી ઘટી ભાઈ કે એ મા ગંગા આવો શંકર તૈયાર થયા તો કે હા આવો લાવ્યા એનું અભિમાન એટલું બધું હતું તમે જવો ને તો કે હમણાં લઈ જાઓ પાટા અભિમાન કોઈનું જીવ નથી અને કોઈનું રહેશે નહીં ગરવ કયો સોઈ ન રહે સિયારામજી ગરવ કયો સોઈ ન રહે સતયુગમાં પ્રેમ હતો
આંખમાંથી અમી જતા હતા. પછી આવ્યો ત્રેતા, પછી આવ્યો દ્વાપર, પછી આવ્યો કળિયુગ. ત્રીજો દ્વાપર છે કળિયુગ. સત્ય ઉપર તો ત્રેતા જ આવ્યો, ત્રેતા પછી દ્વાપર આવ્યો, પછી કળિયુગ. એમ 4 યુગ છે. એવી રાવણને 14 ચોકડી હતી, તોય માર્યો ગયો. આ અભિમાન કેટલી ખતરનાક વસ્તુ. બોલવું હોય તો અભિમાન, અને કરવું હોય તો આધીનતા. રહીએ નામને આશરે, પણ મને કાનો ના અને મને કઈને મ એવા નામની વાત નથી. આ તો નામ, ખોટી નામ સંસારમાં તાતે મુક્તિનો હોય. મુક્ત નામ છે સાહેબના, એને વિલાસ આપે. પછી વિચાર કરો કે માતાજી આવ્યા, માય બાપ તો બે બાજુ, પણ મારો જે આશય છે એ માર્યો જાય છે. એટલે એક જ લટકાઈ દીધી અને કે જા લે આની પાછળ જાય, એક જ લટકાઈ દીધી. એટલે આગળ ભગીરથનો પાછળ. એમાં પછી 10 દીમાં તો 10 મોટી આશ્રમ કેટલાય આવશે, કેટલાયની વાતો આવશે. ગંગા દશહરા, દસરા 10 દી જેઠ મહિના. એટલે અમારા જ્યોતિમાં વધુમાં ગયા છે જેઠ, છઠમાં શરીર છોડી, બાકી તો હાજર જ છે. એટલે હવે આપણે મયુરભાઈને કહી કે તમારી ઈચ્છા હોય એ બોલો સદગુરુ મહારાજની જય. મને પ્રાર્થના